ટ્રમ્પે ટેરિફની અંદર એક યુટર્ન લીધો એ બાદ આ બજાર ખાસું એવું ઉતાર ચઢાવવાળું આ સપ્તાહ બજાર માટે રહ્યું છે. ખાસ કરીને સૌથી પહેલાં સાપ્તાહિક વાત કરી લઈએ તો જો સોમવારે એક બહુ મોટા ઘટાડા સાથે બજારની શરૂઆત થઈ હતી, પરંતુ આજે સપ્તાહનો અંત થયો અને લગભગ 5% જેટલા નિફ્ટી અને સેન્સેક્સ આ સપ્તાહે આપણને ઘટતા દેખાયા છે. તો ખાસ કરીને નિફ્ટી બેંકમાં 1%નો સૌથી મોટો ઘટાડો આવ્યો છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ તમને ઘટાડો થોડો સામાન્ય રહેતો જોવા મળી રહ્યો છે, જે રિકવરી આપણને બજારમાં છેલ્લા 2-3 દિવસની અંદર આવતી જોવા મળી. હવે ખાસ કરીને બુધવારે આપણે બજાર બંધ થયા ત્યારબાદ આવેલી જાહેરાતને પગલે વૈશ્વિક બજારોમાં એક સારી તેજી હતી, જોકે ગઈકાલે પુલબેક આવ્યું અને એના પગલે આજે પણ આપણા બજારની અંદર થોડી તેજી જે છે એ સામાન્ય રહેતી જોવા મળી છે. ખાસ કરીને નિફ્ટી 22,800ની ઉપર આજે 2%ની એક તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સમાં પણ એક સારી તેજી છે. નિફ્ટી બેંક આજે 51,000ની ઉપર બંધ થવામાં અહીંયાથી ખાસ સફળ રહ્યું છે અને મિડકેપ અને સ્મોલ કેપમાં આજના દિવસે તમને સારી એવી તેજી જોવા મળી. હવે આજે જે સેક્ટરમાં સૌથી વધારે તેજી આવી એમાં જુઓ, મેટલ સેક્ટરમાં લગભગ 4% તેજી આવી. આ ઉપરાંત એનર્જી સ્ટોક, સરકારી કંપનીઓ, ફાર્મા કંપનીઓ, બધી જગ્યાએ આજે તમને એક રિકવરીનો જ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે. હવે જે મેટલની અંદર ખાસ કરીને તેજી આવી છે એમાં નિફ્ટીના વધનારા સ્ટોકમાં જુઓ, ટોપ કોન્ટ્રીબ્યુટર પણ ખાસ કરીને મેટલ સેક્ટરમાંથી જ છે. ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, હિન્ડાલ્કો, એમાં 5થી લઈને લગભગ 6.5% સુધીની તેજી આપણે જોઈ છે. અને જે ઘટનારા શેર્સ છે એની અંદર પણ જુઓ, આપણને એપોલો હોસ્પિટલ, એશિયન પેન્ટ અને TCS પરિણામ બાદ આજે આપણને ઘટીને બંધ થતો જોવા મળ્યો છે. ખાસ કરીને મિડકેપના ફ્રન્ટ પરથી આજે જ્યાં સારી તેજી રહી એમાં જુઓ, PI ઇન્ડસ્ટ્રીઝ અને ડિક્સન ટેક, જે China+1ની થીમ છે એ આપણને પ્લે થતી દેખાય. ખાસ કરીને SRFમાં પણ એને લઈને જ આપણને એક તેજી આવતી જોવા મળી અને મોતીલાલ ઓસ્વાલ પણ આજે એક સારી તેજી સાથે બંધ થયું, કારણ કે માર્ચ સુધીમાં લગભગ આપણા જે ડીમેટ એકાઉન્ટ છે 22 કરોડને પાર પહોંચતા દેખાયા છે. આ ઉપરાંત જે ઘટાડો જોવા મળ્યો ત્યાં આગળ ગોલ્ડ લોન પર જે RBIએ પરમ દિવસે ગાઈડલાઇન જાહેર કરી, ત્યારબાદ મુથુટ ફાઇનાન્સમાં ઘટાડો આવ્યો. આ ઉપરાંત મેક્સ હેલ્થકેર, ફિનિક્સ મિલ્સ, IRB ઇન્ફ્રા જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ દબાણ સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે. હવે ખાસ કરીને આજના દિવસે એક પોઝિટિવ ક્લોઝિંગ તો આવ્યું છે. 22,800ની ઉપર આપણે બંધ થયા છે, જે એક મહત્વનું રેઝિસ્ટન્સ લેવલ હતું. એટલે ખાસ કરીને અહીંયાથી કદાચ તેજી આપણને કન્ટિન્યુ રહે એવી એક અપેક્ષા છે, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા અત્યારે જે પ્રકારે બનતી દેખાઈ રહી છે એ પ્રકારે ખાસ કરીને અત્યારે થોડુંક સચેત રહેવાની બજારમાં ચોક્કસથી જરૂર છે.